નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્ત્વના દિવસોની વાત કરવાના છીએ, જે તમારી આવનારી કોઈપણ પરીક્ષામાં 1 થી 2 પ્રશ્ન મહત્ત્વના દિવસોના પૂછાય છે। તો મહત્ત્વના દિવસો આજે આપણે જોવાના છીએ। જો તમે ચેનલ પર નવા હો અથવા તો ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા જે મિત્રો તૈયારી કરતા હોય ગવર્મેન્ટ એક્ઝામની તેમની સાથે આ વિડીયો શેર કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ મહત્ત્વના દિવસો। તો પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 15 જાન્યુઆરી, બી 7 જાન્યુઆરી, સી 18 જાન્યુઆરી, ડી 12 જાન્યુઆરી। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે 12 જાન્યુઆરી। એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ 12 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે। બીજો પ્રશ્ન છે કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? તો ઓપ્શન છે 5 મે, બી છે 15 માર્ચ, સી છે 2 જાન્યુઆરી અને ડી છે 28 ફેબ્રુઆરી। તો વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે। આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 26 જાન્યુઆરીના રોજ, બી 2 ઓક્ટોબરના રોજ, સી 21 એપ્રિલના રોજ કે ડી 24 એપ્રિલના રોજ। તો વિદ્યાર્થી મિત્રો, આમાં સાચો જવાબ આવશે 24 એપ્રિલ। 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે। ચોથો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે નીચેનામાંથી કયા દિવસે રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, રમતગમત દિવસની વાત કરી છે કે રમતગમત દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે? એ 22 એપ્રિલ, બી 26 જુલાઈ, સી 29 ઓગસ્ટ, ડી 2 ઓક્ટોબર। તો વિદ્યાર્થી મિત્રો, 29 ઓગસ્ટના રોજ રમતગમત દિવસ ઉજવવામાં આવે છે। તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 29 ઓગસ્ટ। પાંચમો પ્રશ્ન છે ભારતમાં નીચેનામાંથી કયા નેતાઓના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એટલે કે કયા નેતાના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, બી લાલા લજપત રાય, સી રાજગોપાલાચારી, ડી રાજેન્દ્ર પ્રસાદ। તો વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર એસ રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ 5 સપ્ટેમ્બર, બી 14 સપ્ટેમ્બર, સી 27 સપ્ટેમ્બર કે ડી 3 ડિસેમ્બર। તો વિદ્યાર્થી મિત્રો, હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14 સપ્ટેમ્બર, એટલે કે સાચો જવાબ થશે બી 14 સપ્ટેમ્બર। સાતમો પ્રશ્ન છે ભારતમાં શિક્ષણ દિવસ કોના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે? પહેલાં શિક્ષક દિવસ હતો, બરાબર, હવે શિક્ષણ દિવસ પૂછ્યો છે। તો ઓપ્શન એ મૌલાના અબ્દુલ કલામ આઝાદ, બી ડૉક્ટર ઝાકિર હુસેન, સી ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, ડી ડૉક્ટર BR આંબેડકર। તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ દિવસ એ મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે અને શિક્ષક દિવસ પૂછે તો એસ રાધાકૃષ્ણન। આઠમો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 ડિસેમ્બરના દિવસે, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે 24 ડિસેમ્બર। નવમો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 8 માર્ચ, બી 15 ઓક્ટોબર, સી 3 માર્ચ, ડી 27 જાન્યુઆરી। તો વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે। વાર્ષિક આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ, એટલે કે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ તરીકે સ્થાપિત કરવામાં આવ્યો, એટલે કે વાર્ષિક આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ ક્યારે સ્થાપિત કરવામાં આવ્યો? તો 20 માર્ચના રોજ। ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે। આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ ક્યારે? તો 20 માર્ચે। 11મો પ્રશ્ન છે 21 માર્ચે કયો દિવસ ઉજવવામાં આવે છે? 21 માર્ચે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો ફોરેસ્ટ ડે, વિશ્વ વનીકરણ દિવસ આવશે। ઓપ્શન એ સાચો થશે વિદ્યાર્થી।
21 માર્ચે વિશ્વ વનીકરણ દિવસ. 12મો પ્રશ્ન છે કે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ 7 એપ્રિલ, બી 15 માર્ચ, સી 9 એપ્રિલ, ડી 10 એપ્રિલ. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. 13મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 28 ફેબ્રુઆરી, બી 21 માર્ચ, સી 7 એપ્રિલ, ડી 22 એપ્રિલ. તો વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ 22 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. 14મો પ્રશ્ન છે 8 મે કયા સ્વરૂપમાં ઉજવવામાં આવે છે? તો 8 મે એટલે કે 8 મેના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે. સાચો જવાબ થશે ઓપ્શન ડી, વિશ્વ રેડ ક્રોસ દિવસ. 15મો પ્રશ્ન છે નો ટોબેકો ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, નો ટોબેકો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 31 ઓક્ટોબર, 31 જૂન, 31 મે કે 11 જુલાઈ. તો વિદ્યાર્થી મિત્રો, 31 મેના રોજ નો ટોબેકો દિવસ ઉજવવામાં આવે છે. 16મો પ્રશ્ન છે એપ્રિલ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3 જૂનને ખાલી જગ્યા તરીકે જાહેર કરે છે. એટલે કે એપ્રિલ 2018માં સંયુક્ત રાષ્ટ્રએ 3 જૂનને કયા દિવસ તરીકે જાહેર કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે જાહેર કર્યો છે. તો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. વિશ્વ સાયકલ દિવસ ક્યારે? 3 જૂન. 17મો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 જૂન, 5 જૂન, 10 ઓક્ટોબર કે 8 માર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, 5 જૂનના રોજ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે? તો 5 જૂનના રોજ. 18મો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ દર વર્ષે નીચેનામાંથી કયા દિવસે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ એ 28 માર્ચ, બી 18 સપ્ટેમ્બર, સી 8 સપ્ટેમ્બર, ડી 18 માર્ચ. તો વિદ્યાર્થી મિત્રો, 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. 19મો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સંયુક્ત રાષ્ટ્ર દિવસ એ 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 20મો પ્રશ્ન છે કે બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 14 નવેમ્બર, બી 20 નવેમ્બર, સી 1 ડિસેમ્બર, ડી 16 ડિસેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો, બાળ અધિકાર દિવસ 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 21મો પ્રશ્ન જોઈએ તો વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ 20 માર્ચ, 1 માર્ચ, 20 ડિસેમ્બર કે 1 ડિસેમ્બર. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વ એઇડ્સ દિવસ એ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. એટલે કે ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. 22મો પ્રશ્ન જોઈએ તો વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ માનવ અધિકાર દિવસ 7 ડિસેમ્બર, 5 સપ્ટેમ્બર, 10 ડિસેમ્બર કે 8 એપ્રિલ. તો વિશ્વ માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 23મો પ્રશ્ન છે કે વિશ્વ ધ્યાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ ધ્યાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 જૂનના રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, 21 ડિસેમ્બર સાચો જવાબ આવશે. 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવે છે. 24મો પ્રશ્ન છે રાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 જૂનના રોજ રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 25મો પ્રશ્ન છે કે વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, 25મો પ્રશ્ન મને તમે કોમેન્ટ દ્વારા કરી દેજો કે વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. મને કોમેન્ટ તમે જણાવી દેજો.
વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા દરેક જીકેના વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દરેક જીકેના વિડીયો મૂકવામાં આવશે. જય હિન્દ, જય ભારત.